સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ડાયા પાર્ક સોસાયટીમાં દુકાનદાર લઘુશંકા કરવા ગયો હતો ત્યારે તેનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી. હાલ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેથી પોલીસે ફરિયાદના આધારે આગળની વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેરમાં છાશવારે અકસ્માત, લૂંટ, ચોરી, હત્યા જેવા બનાવો સામે આવતા હોય છે. ત્યાં સુરતના વરાછા વિસ્તારમાં આવેલ ડાયા પાર્ક સોસાયટીમાં એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં મોબાઈલ ફોન ચોરી થયાની ઘટના સામે આવી છે. દુકાનદાર લઘુશંકા કરવા ગયો હતો અને ત્યારે તેનો મોબાઈલ ફોન ચોરાઈ ગયો હતો. બ્યુટી પાર્લરની દુકાન ચલાવતા યુવકનો ₹45,000નો મોબાઈલ ફોન ચોરાયાની ઘટના સામે આવી છે. દુકાનમાં કોઈ ન હોવાનો ફાયદો ઉઠાવી ચોર મોબાઈલ ઉઠાવી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ સમગ્ર મામલે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.